મોક્ષમાર્ગદાતા નમો રાજચંદ્ર પ્રભુસાર ઉર્વશી સવૌરે વસો સદા પરમાધાર. જેણે જાણ્યો ખરો આત્માને અન્યને અક્ષય પૂર્ણ જ્ઞાની તે સિદ્ધને ધન્ય ધન્ય છે. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સત્શ્રોતને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, માવિત્રોને નમસ્કાર, માવિત્ર સમાન મુરબ્બીઓ મુમુક્ષોને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી અંતર્ગત મોક્ષમાળા શિક્ષા પાઠ 51 વિવેક એટલે શું? આપણે 50 પાઠ સુધીની યથાશક્તિ વિચારણા કરી. એમાં ગઈકાલે જ પ્રમાદ વિશે વાત આવી કે જીવનો મોટામાં મોટો શત્રુ દુશ્મન જીવતા જીવની મહાન કબર હોય તો તે આળસ પ્રમાદ. અને તે પ્રમાદ ન થાય એટલા માટે, અથવા કોને પ્રમાદ કહેવાય, ક્યાં પ્રમાદ કહેવાય, કેટલો પ્રમાદ કહેવાય, એની વિચારણા કરવા માટે પરમ કૃપાળુદેવે પાછો વિવેકનો પાઠ પણ મૂકી દીધો છે. તો વિવેક એટલે શું? લઘુ શિષ્યો અને મહારાજ ગુરુ શિષ્યના સંવાદ રૂપે મૂકે, માતા પિતા અને સંતાન પુત્ર પુત્રી રૂપે મૂકે. એમ જે જુદી જુદી રીતે મૂકવાની સંવાદ સ્ટાઇલ છે તેમાં અહીંયા આ બાજુ લઘુ શિષ્યો છે, બીજી બાજુ ગુરુ મહારાજ છે. એટલે મહારાજ માનાર્થી બહુવચન વાપરવા માટે છે, અને વળી રાજચંદ્ર ભગવાન લખે છે એટલે મહારાજ છે, અને શિષ્ય રૂપે છે તો તે લઘુ શિષ્યો છે, જેમને હજુ વિવેક શું છે ખબર નથી. એટલે પોતે નાના છે, વયમાં નાના છે, જ્ઞાનમાં નાના છે, નાના પડે છે કેમ કે વિવેક કર્યો નથી, આત્મજ્ઞાન કર્યું નથી. તેવા શિષ્યો, તેનું નામ લઘુ શિષ્ય છે. નમ્ર છે, વિનીત છે, વિનય છે, બધું બરાબર, પણ વયમાં નાના છે અને જ્ઞાનમાં પણ હજુ આત્મજ્ઞાનના અભાવે, વિવેક જ્ઞાનના અભાવે, સમ્યક જ્ઞાનના અભાવે નાના છે અને નાના પડે છે. તેવા લઘુ શિષ્યો એ પૂછે છે, ભગવાન આપ અમને સ્થળે સ્થળે કહેતા આવ્યા છો કે વિવેક એ મહાન શ્રેયસ્કર છે. વિવેક એ અંધારામાં પડેલા આત્માને ઓળખવાનો દીવો છે. વિવેક વડે કરીને ધર્મ ટકે છે. વિવેક નથી તો ત્યાં ધર્મ નથી. તો વિવેક એટલે શું તે અમને કહો. પૂછવાનો સ્ટાઇલ, પદ્ધતિ, રીતિ પણ કેટલી સુંદર છે કે મહારાજ આપ વિવેકનો મહિમા ગાઓ છો, વિવેકના ગુણગ્રામ કરો છો, પણ વિવેક શું છે એ ખબર નથી, અથવા તો વિવેકથી આટલું બધું થતું હોય તો વિવેક એટલે શું તેમને કહો. પહેલું જ મૂક્યું છે કે વિવેક એ મહાન શ્રેયસ્કર છે. મહાનમાં જ બધું કહી દીધું, મોટામાં મોટું, વધુમાં વધુ, અતિમાં અતિ, સુંદરમાં સુંદર, કે જેથી આગળ કોઈ મહાનતા છે જ નહીં, કોઈ વસ્તુની મહાનતા નથી તેવું તે મહાન કહી દીધું. તો એવું તો મહત્તત્વ કોણ છે? તો કે આત્મા. મહત્તત્વ મહનીય મહાધામ ગુણધામ ચિદાનંદ પરમાત્મા વંદો રમતારામ. એવું મોટામાં મોટું તત્વ તો ચૈતન્ય તત્વ, ચેતન તત્વ જે કંઈ છે તે છે. તો પછી મહાન, વળી શ્રેયસ્કર. શ્રેયસ બધા નામ રાખતા હોય છે. શું શ્રેયસનો અર્થ શું? કલ્યાણ. અને કરનારા, કલ્યાણનું કરનારું છે કોણ? વિવેક છે. તો એવું શું વિવેકમાં છે? ને શ્રેયસ કહેતા કલ્યાણ શા માટે? તો કે શ્રીહી, પછી શ્રીહી એટલે શોભા, લક્ષ્મી, ગુણોની લક્ષ્મી, ગુણોની શોભા. કોના ગુણો, કોની શોભા, કોની લક્ષ્મી? તો અહીંયા આત્માના ગુણની જ વાત છે. આત્માના ગુણો, આત્માની લક્ષ્મી જ્યાંથી પ્રાપ્ત થાય છે તે શ્રેયસ્કર. પોતાની પાસેથી જ પ્રાપ્ત થાય છે, પણ જેના વડે પ્રાપ્ત થાય છે તે શ્રેયસ્કર છે. તો વિવેક વડે પ્રાપ્ત થાય છે. શ્રી કહેતા શોભા, લક્ષ્મી, એના પરથી જ શ્રીમાન, શ્રીમતી શબ્દો આવ્યા. એના પરથી જ આગળ શ્રી લગાડીએ છીએ, તે બીજું કાંઈ નથી. એટલે ત્યાં રત્નાકર 25 જેમણે લખી છે એમણે પણ પહેલું લખ્યું છે, શ્રેયઃ શ્રિયામ મંગલ કેલી સદ્મ નરેન્દ્ર દેવેન્દ્ર નતાંગ્રી પદ્મ. ત્યાં પહેલો શબ્દ મૂક્યો શ્રી, કેમ કે જે કાંઈ છે તે શોભા લક્ષ્મીની વાત છે. તો તે આત્માની શોભા લક્ષ્મી પ્રત્યે લઈ જાય એટલા માટે વિવેકને મૂક્યો છે. તો અંધારામાં પડેલા આત્માને ઓળખવાનો દીવો કેવી રીતે છે?
તો કે બધા અંધારામાં જ છે ને. હમણાં જ ગાયું અજ્ઞાન તિમિરાંધાનામ જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરોન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. અજ્ઞાનમાં અંધારામાં કેમ છીએ? આપણને સૂર્યપ્રકાશ નથી, એ સૂર્યપ્રકાશ છે. આત્મા પણ પ્રકાશવંતો છે, સ્વપર પ્રકાશક એવી ચૈતન્ય સત્તા છે. એવો આત્મા છે આપણી પાસે, બધા પાસે છે. તો પણ એ ઓળખી શકતો નથી પોતાના પ્રકાશમાં, પોતાને જ જોઈ શકતો નથી. એવો ઘાટ કરી નાખ્યો છે. માટે લખ્યું કે અંધારું છે, અજ્ઞાન છે, મિથ્યાત્વ છે. એટલે અહીંયા રાગ દ્વેષ અજ્ઞાન મિથ્યાત્વ રૂપી અંધારું, મિથ્યાત્વ રૂપી અંધકારમાં બધું આવી ગયું. તો એમાં પડેલા આત્માને ઓળખવાનો દીવો છે. પણ વિવેક હોય તો આત્માનો જ્ઞાન પ્રકાશ પોતે પોતાને દેખાય, પોતાનામાં પોતાનો પ્રકાશ પડે, પોતે જોઈ શકે, પોતે અનુભવી શકે. અત્યારે દીવાની આજુબાજુ બીજું બધું છે તે પ્રકાશમાં દેખાય છે, પણ દીવા નીચે અંધારું એમ બોલીએ છીએ. અથવા દીવો પોતે પોતાને પ્રકાશી શકતો નથી, કેમ કે ત્યાં જળ પદાર્થ કહી દીધો, એ જળ વસ્તુ છે. અહીંયા તો જીવતો જાગતો ચૈતન્ય છે, તો પણ પોતે પોતાને ઓળખી શકતો નથી. જ્યાં સુધી અજ્ઞાન છે, અંધારું છે, મિથ્યાત્વ છે. એટલે અંધારામાં પડેલા આત્માને ઓળખવાનો દીવો એટલે જ્ઞાન પ્રકાશ છે. અને ત્યાં કહી દીધું કે વિવેક એવી કોઈક વસ્તુ છે, આત્માનો વિવેક નામનો ગુણ એવો છે કે જેથી સ્વ અને પર, સ્વપર પ્રકાશક એવી ચૈતન્ય સત્તાનો પ્રત્યક્ષ ગુણ જેને વિશે છે એવો આત્મા હોવાનું પ્રમાણ છે. એટલે ત્યાં સ્વપરનો વિવેક કરવા માટે, સ્વપરનું જ્ઞાન કરવા માટે જેનાથી થાય છે એવું કાંઈક છે એ વિવેક છે. વિવેક વડે કરીને ધર્મ ટકે છે. વિવેક હોય તો જ ધર્મ ટકે. કોઈ પણ ધર્મ, આત્મધર્મની વાત છે, એ ટકે કેવી રીતે? એક તો મૂળમાં હોય નહીં, ને હોય તો ટકે કેવી રીતે? તો કે વિવેક હોય. તો ત્યાં વિવેકનો અર્થ શું? તો કે વિશેષ પ્રકારે વહેંચી લેવું તે વિવેક. વી વત્તા વીસ, વી વિશેષ, વીચ વહેંચી લેવું તે વિવેક. જ્યાં પણ કાંઈ વસ્તુ પડી છે ત્યાં વિશેષ પ્રકારે વહેંચી લેવું. બે વસ્તુ પડી છે તો એક રાખવી, એક આપવી, એક આ બાજુ મૂકવી, એક આ બાજુ મૂકવી. ક્યાંય પણ તમે જુઓ, આપણે જોઈએ તો વિવેક વિના કાંઈ થતું જ નથી. વિવેક તો છે જ. આ સારું છે, આ ખોટું છે, આ ઓછું છે, આ વધારે છે, આ સારું છે, ખરાબ છે, આ કરવા જેવું છે, આ કરવા જેવું નથી, અહીં જવા જેવું છે, અહીં જવા જેવું નથી, આ વાપરવા યોગ્ય વસ્તુ છે, આ વાપરવા યોગ્ય વસ્તુ નથી. હે જ્ઞેય ઉપાદેય પદાર્થનો વિવેક. નવ તત્વમાં જે કહ્યું છે, કેટલા તત્વ હે, કેટલા જ્ઞેય, કેટલા ઉપાદેય. જાણવા જેવું જાણી લેવું, છોડવા જેવું છોડી દેવું, અને આચરવા જેવું આચરી લેવું કે આદરી લેવું, તેનું નામ વિવેક. એ કોનાથી થાય? તો વિવેકથી થાય. અને તો જ ધર્મ ટકે. એ વિના આત્મા કેવી રીતે પોતાનામાં ટકી શકે? આત્મા ટકી શકે નહીં તો ધર્મ કર્યો કહેવાતો નથી. કોઈ પણ ગચ્છમત સંપ્રદાયની માન્યતા છે તે ધર્મ નથી. વિવેક છે, ધર્મ છે, તે આત્માનો ધર્મ છે અને વિવેકથી ટકે છે. વિવેક વાડીએ ન નીપજે, વિવેક હાટે ન વેચાય. કોઈ પણ ડિપાર્ટમેન્ટ સ્ટોરમાં જાઓ ન મળે, નાની દુકાનમાં જાઓ ન મળે. તો ક્યાં મળે? તો કે જ્ઞાન દર્શને ઉપજે, જો કરીએ તો થાય. વિવેક વસ્તુ જેવી છે કે એ ક્યાંય દુકાનમાં, સ્ટોરમાં વેચાતો મળતો નથી, વાડી ખેતરમાં ઉપજતો નથી, પણ પોતાનામાં જ છે, બહારથી આવતો નથી. જ્ઞાન દર્શન ગુણ છે, જ્ઞાન દર્શન ઉપયોગ છે, તેનાથી જ આવે છે, બાકી વિવેક નથી. તેનાથી ફોડી લેવાનું છે, તેનાથી ફેંસલો લઈ લેવાનો છે. વ્યવહારમાં જે વિવેક શબ્દ વાપરીએ છીએ તે શું છે? તો કે કોઈને આવકાર આપીએ છીએ, એને આગતા સ્વાગતા આદર સત્કાર કરીએ છીએ, તો એ પણ વિવેક છે. એ વિવેક વ્યવહારનો વિવેક છે. વ્યવહારનો વિનય છે તેમ વ્યવહારનો વિવેક છે. અને કેટલાક તો બહુ જ વ્યવહાર કુશળ હોય છે, પરમાર્થની કાંઈ પડી ન હોય, પરમાર્થ પ્રત્યે સંપૂર્ણ દુર્લક્ષ હોય, પણ વ્યવહારમાં સુરાપુરા હોય, શૂરવીર હોય. એમાં આગતા સ્વાગતામાં કયો, આવકાર આપવામાં કયો, મીઠું બોલવામાં કયો, યત્નાપૂર્વક જાળવી લેવામાં કયો, કોઈ જોટો જડે નહીં, એટલા કુશળ હોય છે. બહુ જગતમાં વ્યવહાર કુશળ ઘણા મળશે, પણ આત્માની કુશળતા, પારમાર્થિક કુશળતા, અધ્યાત્મની કુશળતા હોય એવા તો આંગળીને વેઢે ગણાય તેટલા જ મળે છે. તત્વ પામનારા, તત્વને સમજનારા અને ઓળખાવનારા તો ખરેખર વિરલા કોઈક જ છે. દેહભક્ત તો જગમાં બહુ છે, દેહની ભક્તિ કરનારા. દેશભક્ત પણ ઘણા છે, અને ગુરુ ભક્ત વળી થોડાક છે. પણ પછી આત્માના ભક્ત, પોતે પોતાની ભક્તિ કરી જાય, આત્માનું કરી જાય, એવા તો બહુ જ થોડા છે. ટૂંકમાં વિવેક એટલે એક જ્ઞાનનો જ ભેદ કે જ્ઞાનનો જ પ્રકાશ થયો, બીજું કાંઈ નથી. દેહને આત્મા માને છે તે અવિવેક છે. દેહને દેહ જાણે, આત્માને આત્મા જાણે તો એને વિવેક છે. સીધી સાદી ભાષામાં આટલું જ છે. તો વિવેક એટલે શું તેમને કહો. ગુરુ કહે છે, આયુષ્મનો સત્યાસત્યને તેને સ્વરૂપે કરીને સમજવા, તેનું નામ વિવેક.
આયુષ્મનો એક શિષ્ટ ભાષામાં, શિષ્ટ ગુજરાતીમાં, અગર તો શાસ્ત્રોમાં લખાતો, બોલાતો, વપરાતો શબ્દ છે. અત્યારે ભાગ્યે જ સાંભળવા મળે. તો આયુષ્મનો, આયુષ્ય તો જે છે તે છે, છતાં પણ તમે જીવી રહ્યા છો એટલે હે જીવતા જાગતા આત્મા, એવું તો કહેવાય નહીં. તો કે જે હજુ આયુષ્ય ધરાવો છો, જે સાંભળી રહ્યા છો, જે જોઈ રહ્યા છો, જે બોલી રહ્યા છો, એમ કરીને સંબોધન છે કે હે આયુષ્મનો. એ ભવ્ય જીવો કહીએ છીએ તેમ આયુષ્મનો. સત્યાસત્યને તેને સ્વરૂપે કરીને સમજવા, તેનું નામ વિવેક. સત્યને સત્ય જાણવું, અસત્યને અસત્ય જાણવું, તેનું નામ વિવેક. સાચાને સાચું જાણવું, ખોટાને ખોટું જાણવું, તેનું નામ વિવેક. ખબર જ હોય કે આમાં આપણે સાક્ષી હતા, આ વાત આમ જ બની છે, આમાં હાજર હતા, તો પણ સાચાને ખોટું કહેવું, ખોટાને સાચું કહેવું, એક નંબરનો અવિવેક. ને જીવન વિવેક વિના આગળ ટકતું નપતું નથી, તેમ અવિવેક વિના પણ આગળ ગયું નથી. મોટા ભાગનાએ રોજ કોઈક પ્રકારનો અથવા જિંદગી આખીમાં કોઈને કોઈ અવિવેક તો કર્યો જ છે. સતદેવ સદગુરુ સદ્ધર્મનો અવિવેક તો કર્યો છે, એટલે તો હજુ આપણે રઝળપટ્ટી કરીએ છીએ, રઝળપાટ કરીએ છીએ, રખડપટ્ટી કરીએ છીએ. પરિભ્રમણ ઊભું છે, પરિભ્રમણના હેતુઓ પ્રત્યક્ષ રહ્યા છે. શું કામ? તો કે વિવેક કર્યો નથી. એને ગળે ઉતરે કે નહીં, ગમે કે નહીં, ગળે ઉતારવી પડે એવો કડવો ઘૂંટડો, એવી વાત છે. તો સાચાને સાચું જાણ્યું નથી અને ખોટાને ખોટું જાણ્યું નથી. તો સાચાને સાચું જાણવું, પછી કહેવાની રીત, દર્શાવવાની રીત, સમજાવવાની રીત જુદી હોઈ શકે. એમાં રીતિ પદ્ધતિ બધાની અલગ હોઈ શકે. સ્યાદવાદ શૈલીથી કોઈની અપેક્ષા દુભાય નહીં, કોઈનું અંતઃકરણ મન દુભાય નહીં. ઉપયોગપૂર્વક, યત્નાપૂર્વક બોલવું ઘટે, કહેવું ઘટે અને સમજવું ઘટે. જો તે પ્રમાણે જીવ સમજ્યો હોય તો જ તે પ્રમાણે વાણી યોગમાં પ્રવર્તન થાય. નહીં તો સમજણમાં ભૂલ, સમજણ ખોટી, સમજણમાં અંધારું, તો બહાર અંધારું જ આવે. એ પ્રકાશમય વાણી કે પ્રકાશમય ભાષા હોઈ શકે જ નહીં. એટલે કૃપાળદેવે કહી દીધું કે સત્યને સત્ય સમજવું, અસત્યને અસત્ય સમજવું. તો ખબર નથી પડતી સાચું શું અને ખોટું શું. પછી આગળ જણાવે છે કે લઘુ શિષ્યો પૂછે છે, સત્યને સત્ય અને અસત્યને અસત્ય કહેવાનું તો બધાય સમજે છે, ત્યારે મહારાજ એવો ધર્મનું મૂળ પામ્યા કેમ કહેવાય? બધાને એટલી ખબર પડે છે કે સાચાને સાચું કહેવું, ખોટાને ખોટું કહેવું. અને એમ જ બાલ્યાવસ્થાથી હજુ સ્કૂલ કોલેજમાં ગયા પહેલાં માતાની પાસે, માતા પિતાની પાસે, પરિવારજનો, સ્વજનો સમક્ષ પણ ખોટું બોલતા શીખ્યા કે કેમ વિચારવાનું છે, ખોટું કરતા શીખ્યા કે કેમ સમજવાનું છે. તો કે એ બધાય સમજે છે કે સાચું કરવું, સાચું બોલવું, સાચું કહેવું, સાચું આચરવું. પણ તેથી ધર્મ કેવી રીતે પામ્યા કહેવાય, ધર્મનું મૂળ કેમ પામ્યા કહેવાય, પૂછે છે. મહારાજ પૂછ્યું છે એટલે કે ત્યાં મોટા મનના મહાન તત્વને જાણી લીધું છે. માનાર્થે બહુવચન કે મહારાજ તેઓ શું કહે છે? તો ગુરુ કહે છે, તમે જે વાત કહો છો તેનું એક દૃષ્ટાંત આપવો જોઈએ. દાખલા તરીકે એમ ગુરુ મહારાજ પોતે પૂછે છે. તો લઘુ શિષ્યો કહે છે, અમે પોતે કડવાને કડવું જ કહીએ છીએ, મધુરાને મધુરું જ કહીએ છીએ, અને ઝેરને ઝેર કહીએ છીએ, અમૃતને અમૃત કહીએ છીએ. તો પછી સાચું જ છે ને, એમાં અમે વિવેક કર્યો જ કહેવાય ને. તો ગુરુ કહે છે, જવાબ આપે છે, હે આયુષ્મનો, એ બધા દ્રવ્ય પદાર્થ છે, એ બધી જળ વસ્તુ છે. જળ વસ્તુની વાત થઈ, જીવતી જાગતી વસ્તુની વાત નથી થઈ. કોઈ કડવી વસ્તુ, કોઈ મીઠી વસ્તુ, કોઈ ઝેર, કોઈ અમૃત. પણ આત્માને કઈ કડવાશ, કઈ મધુરાશ, કયું ઝેર અને કયું અમૃત છે, એ ભાવ પદાર્થોની એથી કઈ પરીક્ષા થઈ શકે, પૂછે છે. દ્રવ્ય પદાર્થ દેખીતી ચીજ વસ્તુની વાત કરી, પણ જીવતી જાગતી ચૈતન્ય હોય એની વાત કેવી રીતે, એની પરીક્ષા કેવી રીતે, એમાં ઝેર અમૃત કેવી રીતે ખબર પડે, કડવું મીઠું કેમ ખબર પડે? તો દ્રવ્ય શું ને ભાવ શું, પદાર્થ શું? પદાર્થ એટલે પદાર્થ, વસ્તુ કહી દીધી, ચીજ કહી દીધી. આપણે જે પદાર્થ કહીએ છીએ, તત્વ કહીએ છીએ, નવ પદાર્થ છે, નવ તત્વ છે, તે આવી ગયા. એમાં દ્રવ્ય શું? તો કે જે ગુણ અને પર્યાયમાં દ્રવ્યા કરે છે, ઉગળ્યા કરે છે, પરિણમ્યા કરે છે, તેનું નામ દ્રવ્ય. આત્મા દ્રવ્ય છે. દરેક વસ્તુ જે કહીએ છીએ તે 6 દ્રવ્ય છે. તો એમાં આત્મા પણ દ્રવ્ય થયું. તે ક્યાં રહે છે, ક્યાં પરિણમે છે, શું કરે છે? તો કે આત્મા પોતાના જ ગુણમાં, પોતાના જ પર્યાયમાં સમય સમયે પરિણમન કર્યા કરે છે, પલટન પામે છે. અત્યારે ઠાવકા થઈને બેઠા છીએ, સાંભળીએ છીએ, બોલીએ છીએ, તો પણ જે ક્રિયા કરીએ છીએ તે બધામાં આત્મા શું કરે છે? તો કે આત્મા સમય સમયે મોટો થાય છે, એનું આયુષ્ય સમય સમયે ઓછું થતું જાય છે. અને એ આત્મા બધાના દ્રવ્ય પોતપોતાના ગુણ પર્યાય સંભાળીને બેઠા છે, એમાં દ્રવે છે, એમાં ઓગળે છે. ચા બધાની બનાવી, પીરસી મૂકી, પછી દરેકની પાસે જે કપ, મગ, રકાબી છે એમાં છે, તો એમાં ઠરે છે એમ કહી જાય છે.
દરેકની જુદી થઈ ગઈ અને દરેકનું દરેકમાં હોવાપણું છે, પરિણમવાપણું છે. કોઈક પંખાની નીચે છે, કોઈક હવા આવે એવી જગ્યાએ છે, કોઈ ફૂંક મારે છે, કોઈક કંઈ ઉપાય કરે છે, એની નીચે માનો કે બરફ મૂકે છે, કાંઈ એ જલ્દી ઠારે છે અથવા ઠારવાનો પ્રયાસ કરે છે. એ બધું જુદું થયું, દરેકનું જુદું થયું. કોઈકને એ પ્રમાણે સંયોગ નથી, અગર કરવા નથી તો એનું જુદું પરિણામ આવે છે. પણ વસ્તુ તો જેમ છે તેમ છે. ચા તો જ્યાં હતી ત્યાં હતી, બનાવી ત્યાં બનાવી, પીરસી ત્યાં પીરસી. પણ પછી બધાનું પરિણામ જુદું થાય છે. સમયે આપણે અત્યારે મોટા થઈ રહ્યા છીએ, આયુષ્ય ઓછું થતું જાય છે અને દરેક પ્રમાણે બદલાવ આવ્યા કરે છે. કોઈ રોગ થયો હોય તો એમાં વધઘટ અત્યારે થયા કરે છે. બીજું કાંઈ ન થયું હોય તો પણ આપણા જ્ઞાન, દર્શન ઇત્યાદિ અનંત ગુણો, મુખ્ય ગુણ જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય કહીએ છીએ તે, સુખ કહીએ છીએ તે, એમાં કંઈ ને કંઈ પલટન આવે છે, પર્યાય પરિવર્તન થયા કરે છે, બદલાવ આવ્યા કરે છે. ઓછું વધતું વધઘટ થયા જ કરે છે, માનો કે ન માનો. તો એ શું છે? તો કે દ્રવ્યનો સ્વભાવ છે. એટલે ધ્રુવ દ્રવે છે, પીગળે છે, ઓગળે છે પોતાના ગુણમાં, પોતાના પર્યાયમાં. આપણે અત્યારે આપણા ભાવમાં છીએ તો આપણા ગુણમાં ને આપણા પર્યાયમાં છીએ, બીજાનામાં નહીં. કોઈ કાળે એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં હોઈ શકતો નથી, થઈ શકતો નથી, કાંઈ કરી પણ શકતો નથી. કોઈ આપણે એમ કહીએ કે એક જીવે બીજા જીવને આ પ્રમાણે સમજાવ્યું તો એ વ્યવહારથી બોલ્યું જાય છે. કોઈને સમજાવી શકતું નથી. સામો જીવ પોતાની પરીક્ષા બુદ્ધિથી, પોતાની કસોટીથી, પોતાની મહેનતથી, પોતાના અભ્યાસથી, પોતાના કોઈ પણ પ્રયાસથી અને ઈચ્છા હોય, ઈરાદો હોય, સમજે તો સમજી શકે. ન સમજવું હોય તો કોઈના સમજાવ્યો પણ સમજતો નથી. એ જ સૂચવે છે કે એને સમજવું હોય અને સમજે તો થાય, બાકી ન થાય. વિવેક લાવવો હોય, કરવો હોય અને કરે તો ઉપજે, તો નીપજે અને તો એનું નિષ્પન્ન એવું પરિણામ, સિદ્ધ ગતિ સુધીનું પરિણામ આવી શકે, બાકી આવી શકતું નથી. આ વિવેકની વાત છે. અને દ્રવ્ય પદાર્થની વાત છે. તો ભાવ પદાર્થ શું? તો કે ધ્રુવ એટલે દ્રવ્યા કરે છે, ભૂ એટલે હોયા કરે છે, થયા કરે છે. ભૂ એટલે હોવું અને ભૂ એટલે થવું. ભૂ એટલે પાણી નહીં, ભૂ સંસ્કૃતમાં ક્રિયાપદ છે. જેમ ધ્રુવ ઉપરથી દ્રવે છે, દ્રવવું, તેવી રીતે ભૂ ઉપરથી હોવું અને થવું. તો જે વસ્તુ છે જ, આત્મા છે જ, એ એના ભાવમાં હોયા કરે, થયા કરે, પરિણામ્યા કરે, એ ભાવ પદાર્થ થયો. તો એવો જીવતો જાગતો ભાવ પદાર્થ. બીજા દ્રવ્ય પદાર્થમાં કોણ આવ્યું? તો કે બધી ચીજ વસ્તુ, જગત આખાની, ગામ આખાની, ઘર આખાની કે જે કાંઈ છે તે જળ પદાર્થ. અને બીજું બધું શું આવ્યું? તો કે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પૂતગલાસ્તિકાય, કાળ અને જીવ. એમાં જે પંચાસ્તિકાય આવ્યા એ બધા 6 અને કાળ સહિત દ્રવ્ય પદાર્થ કહી દીધા. તેમાં પરિણમે છે. આપણે ચાલી શકીએ છીએ તો વાત થઈ ગઈ હશે, પણ ફરી કોઈ વખત કહી દઉં, અત્યારે કહી દઉં કે ચાલીએ છીએ તો એમ થાય કે આપણે આત્મા, આપણને ચાલતા આવડે, આપણા 2 પગ અને આપણે ચાલી શકીએ, એમાં નવાઈ નથી. પણ તદ્દન એમ નથી. ચાલી શકવામાં કોઈ પણ જીવ ચાલી શકે, ગતિ કરી શકે, ઉડી શકે, બેસી શકે, ઊભા થઈ શકે. તો એ ગતિમાં મદદગાર એવું અદૃશ્યપણે રહેલું અવકાશમાં, હવામાં જે તત્વ રહ્યું છે તે ધર્માસ્તિકાય. એ ધર્માસ્તિકાય નામનું કાંઈક તત્વ છે કે જેથી કોઈ પણ ગતિ, ક્રિયા, ગમન થઈ શકે છે, બાકી થઈ શકતું નથી. કોઈક વખત શરીર બરોબર હોય, ચાલતા આવડતું હોય તો આપ કહેશો સજ્જડ થઈ ગયા, સાંધા થઈ, અક્કડ થઈ ગયા, ગમે તે હોય, પણ એ પગલું માંડી જ ન શકે, ચાલી જ ન શકે એવું થાય. તો ત્યાં પૂતગલાસ્તિકાય, ધર્માસ્તિકાય નથી એમ નહીં. ધર્માસ્તિકાયનું અસ્તિત્વ છે ને છે, પણ તેને મદદ કરી શક્યું નહીં. શું કામ? તો કે પોતાના કોઈ સાંધા અકળાઈ ગયા અથવા શરીરમાં કંઈ એવું આવી ગયું તો શારીરિક નિર્બળતા. શરીરે શું છે? પૂતગલનું પડીકું, પૂતગલનું પોટલું, એટલે ત્યાં પૂતગલાસ્તિકાય એવું. એમાં કંઈક આંટી પડી, એમાં ડખો થયો, એટલે એ ડખા મંડળ જાહેરમાં પડ્યું, બહાર પડ્યું કે જેથી ચાલી શક્યું નહીં. બીજી કોઈ વાત નથી. પણ વસ્તુ, અસ્તિત્વ, દ્રવ્ય તો છે અને છે. આ શ્યોરિટી હોવી જોઈએ, આ દૃઢતા હોવી જોઈએ. આ 6 દ્રવ્ય ઉપર તો આખી વસ્તુ છે. સમસ્ત વિશ્વ વ્યવસ્થા, ષટ દ્રવ્યાત્મક જગત કહીએ છીએ તે આ પાયો છે. જેમ 4 પાયા હોય એમ 6 દ્રવ્યની વાત બિલકુલ પાયો છે. જીનાગમમાં આ પહેલા નંબરની વાત છે, પછી વાત આગળ જાય છે. તો એ દ્રવ્ય પદાર્થ અને ભાવ પદાર્થ તે આત્માની વાત છે. એની કંઈ પરીક્ષા થઈ શકે તો જવાબ આપે છે. વિચારીએ. લઘુ શિષ્યો કહે છે કે ભગવાન એ સંબંધી તો અમારું લક્ષ્ય પણ નથી, એવું તો આવું કંઈ સાંભળ્યું નથી, આવું કંઈ અમારું ધ્યાન પણ નથી. દ્રવ્ય શું ને ભાવ શું, દ્રવ્ય પદાર્થ શું ને ભાવ પદાર્થ શું, અમને કંઈ એવી ખબર પડતી નથી. તો ગુરુ કહે છે ત્યારે એ જ સમજવાનું છે કે જ્ઞાન દર્શનરૂપ આત્માના સત્ય ભાવ પદાર્થને અજ્ઞાન
અને અદર્શનરૂપ અસત વસ્તુએ ઘેરી લીધા છે. જ્ઞાન દર્શનરૂપ આત્માના સત્ય ભાવ પદાર્થને આત્માની પાસે જ્ઞાન છે, દર્શન છે. જ્ઞાન ગુણ, દર્શન ગુણ, જ્ઞાન ઉપયોગ, દર્શન ઉપયોગની બોલબાલા છે. એ છે તો એ ચેતન કયો જાય છે. બાકી ચેતન શબ્દ જ એમાંથી આવ્યો છે. ચૈતન્ય, ચિત્ત. ચિત્ત શું? સચ્ચિદાનંદ કહીએ, સચ્ચિત આનંદ. તો ચિત્ત કહેતા જ ત્યાં ચિત્તી છે, ચૈતન્ય છે, ચેતાવે છે, પ્રગટાવે છે, જળહળાટ કરે છે, પ્રકાશમય છે, સફર પ્રકાશક છે. જ્ઞાન દર્શન ગુણ છે, જ્ઞાન દર્શન સત્તા છે, જ્ઞાન દર્શન ઉપયોગ છે. માટે એને ચૈતન્ય કહેવાય છે, ચેતન કહેવાય છે. તો જ્ઞાન દર્શનરૂપ આત્માના ભાવ સત્ય ભાવ પદાર્થ એટલે કે શુદ્ધાત્મા છે ત્યાં સુધી તેને કાંઈ વાંધો આવતો નથી, શુદ્ધાત્મા રહે છે. વાંધો ક્યાં છે? તો કે અજ્ઞાન અને અદર્શનરૂપ અસત વસ્તુએ ઘેરી લીધા છે. અસત વસ્તુ એટલે વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ ન જાણતા, જુદી રીતે જાણવું. વસ્તુ તો છે, સામે પડેલી બધી વસ્તુ છે, એનું અસ્તિત્વ ધરાવે છે, હયાતી છે, છતાં અસત કીધી કે એ વસ્તુમાં એને પોતાની માની, પોતાનું માન્યું, મારાપણું કર્યું. ઘડિયાળ તો જે છે તે છે, સામે પડેલી ઘડિયાળ જેવી છે તેવી, એનો ઉપયોગ જે છે તે છે. પણ ઘડિયાળ મારી અને મારી પાસે છે, અથવા તો મારું છે કે મેં વસાવ્યું છે કે મેં ખરીદ્યું છે કે મને ગમે છે કે જે કંઈ ભાવ, તે અસત કરી નાખ્યું. એ કલ્પના છે, તારું છે જ શું? વાસ્તવમાં તું તારું આત્મા સિવાય કાંઈ નથી, તારો ભાવ સિવાય તારું કાંઈ હોઈ શકે નહીં. તું માને છે એ જળ વસ્તુમાં મારાપણાની મિથ્યા માન્યતા, એ કલ્પના, અને એનું નામ જ અસત. દલીલ કરનારા એમ કે વસ્તુ તો છે, એનું અસ્તિત્વ તો છે, એને અસત કેમ કહેવાય? અસ્તિત્વ છે તો અસ્તિત્વ રૂપે રાખો. અમારા આત્માનું અસ્તિત્વ છે, આપણા આત્માનું અસ્તિત્વ છે, વસ્તુનું અસ્તિત્વ છે. પણ એને વસ્તુમાં મિથ્યા માન્યતા કરી, અહમત્વ મમત્વ પૂર્યું, ફિલિંગ કર્યું, એટલે વસ્તુ બદલાઈ ગઈ. વસ્તુ તો ઘઉંના લોટની રોટલી જ હતી, પણ એમાં આડું અવળું બનાવ્યું, વળી ગળ્યું મીઠું બનાવ્યું, વળી પૂરણ બનાવ્યું, પૂરણપોળી વેડમી જે કહેતા હોય તે ગળ્યું બનાવ્યું અને પૂર્યું. એટલા માટે તેને ગળી રોટલી, વેડમી, પૂરણપોળી નામ પડ્યું. હકીકતમાં વસ્તુ શું છે? તો કે ઘઉંના લોટની રોટલી જ વળી, ગળી રોટલી, જાડી રોટલી, પોળી જે કહેતા હોય તે, પણ અંદર કાંઈક મૂક્યું એટલે એ જ વસ્તુ કોઈ ગળપણ ન નાખે અને ચણાની દાળની માત્ર ખારી પૂરણપોળી બનાવે તો કહેવું પડે કે અચ્છા આ તો વસ્તુ તો એની હશે, રોટલી જ કહેવાય, આ ખારી અને પેલી ગળી. તો એ કેવી ખબર પડી ગઈ કે આ કડવાશ ને આ ખારાશ, અથવા આમાં કડવી અને નોન કડવી, અકડવી, એ જેવી ખબર પડી ગઈ. તેમજ આત્મા જુદો ને દેહ જુદો. આત્મા વસ્તુ જુદી છે, દેહ વસ્તુ જુદી છે. બંને પદાર્થ છે, બંનેને દ્રવ્ય કીધા છે, બંનેને તત્વ કીધા છે, પણ બંનેને જુદા માનવું તો કે જ્ઞાન દર્શન જેમ ગુણ છે તેમ આત્મા દેહ જુદા છે માનવું જોઈએ. દેહને, શરીરને જે કંઈ થાય છે તે શરીરને જ થાય છે. પગ દુખ્યો કે હાથ વાગ્યો કે પડી ગયા કે માથું દુખ્યું કે પેટ દુખ્યું તો શરીરને થાય છે, દેહને થાય છે, કાયાને થાય છે. એવી કાયામાં માયા રાખીને શું લાભ છે, શું કલ્યાણ છે, એ સમજાતું નથી. એમાં એટલી બધી મિશ્રતા થઈ ગઈ છે કે પરીક્ષા કરવી અતિ દુર્લભ છે. આ તો આપણે રોજ સાંભળીએ, વાંચીએ ભગવાનની કૃપાથી, પરમ કૃપાદેવની કૃપાથી, એટલે આપણને થાય કે દેહને આત્મા ભિન્ન, સારું માનીશું. બાકી એવું જ થઈ ગયું છે, મિશ્રતા એટલી બધી થઈ ગઈ છે કે પરીક્ષા કરવી જ દુર્લભ થઈ ગઈ છે, અતિ દુર્લભ છે. કે દેહ આત્મા જુદા કોણ માને? ડૉક્ટર પાસે કહીએ તો મને આમ થાય છે, તમને શું થાય છે? મને આમ થાય છે, એમ કહેવાય. દેહને થાય છે, આત્માને થતું નથી, અને દેહ તે મારો નથી એમ તો બોલાતું નથી. ત્યાં તો ખાસ સ્પેસિફિકલી, વિશિષ્ટ રીતે ફોકસ કરીને એના પર વજન મૂકીને કહેવું પડે, આ જગ્યાએ આ પ્રમાણે આ વસ્તુમાં આમ કંઈક સુધારો, વધારો, ઘટાડો, અથવા તો કાંઈક ખરાબી થઈ છે, અથવા તો કાંઈક બગડી જ ગયું છે, કે મશીનમાં ખોટકો આવ્યો છે, સંચામાં કાંઈક તકલીફ થઈ છે, સાંધામાં તકલીફ થઈ છે, એ કંઈક કહેવું પડે છે. તો ત્યાં જીવને બોલવાનું તો જે વ્યવહારથી વિવેક છે તે જ બોલાય છે. બોલતા પહેલાં, વિચારતા પહેલાં મનમાં આત્માના ઉપયોગને તરત જ થવું જોઈએ કે આ જે બંને પદાર્થ જુદા છે એને જુદા માનીને વાત કરવાની છે. જુદા જ ગણું છું, પણ સામી વ્યક્તિની અથવા તો બધા વચ્ચે આમ જ વ્યવહારમાં બોલાય એટલે બોલવું પડે. ત્યાં પોતાને ખટકો હોવો જોઈએ, પોતાને ઉપયોગ રહેવો જોઈએ, તો મિશ્રતા નથી કરી નાખી. નહીંતર તો દેવચંદ્રજી મહારાજ કહે છે, બધા જ જ્ઞાની પુરુષ કહે છે, અત્યારે દેવચંદ્રજી મહારાજ યાદ કર્યા છે, જેમના સ્તવન રોજ સવારે ગાઈએ છીએ તે એકાવતારી પુરુષ થઈ ગયા. એક પૂર્વનું જ્ઞાન હતું, 300-350 વર્ષ પહેલાં, પણ આવા પુરુષો થઈ ગયા છે. કર્મમ જીવમ ચ સંશ્લિષ્ટમ સર્વદા ક્ષીર નિરવત વિભિન્ની કુરુતે યહ અસૌ મુનિહંસો વિવેકવાન. તો વિવેક શું જ જાણવું છે ને
તો કહે છે કે પૈ પાણી પેઠે સદા કર્મ જીવ સંયોગ ભિન્ન કરે મુનિ હંસ સમ વિવેક રૂપ પ્રયોગ. પૈ પાણી ક્ષીર નીર શબ્દ સાંભળીને થાકી ગયા આપણે કે આ સંબંધ કેવો છે દેહાત્મા, તો ક્ષીર અને નીરનો વિવેક કરવાનો છે. ક્ષીર દૂધ, નીર પાણી. તો જેમ દૂધ અને પાણી બંને સાથે જ રહેલા છે, એકલું દૂધ હોય તો પણ આપણે એકલું દૂધ માની શકતા નથી, માનવા જેવું નથી, એમાં પાણીનો ભાગ છે જ. કોઈએ ભેળવ્યું હોય કે ન ભેળવ્યું હોય, તાજું દોહેલું શુદ્ધ દૂધ હોય તો પણ આપણે સ્વીકારવું ઘટે છે કે એમાં પાણી છે. કોઈ માની શકતું નથી કે દૂધ જુદું છે, પાણી જુદું છે, તેમ છતાં એ પ્રવાહી છે, એમાં પાણીના અંશ છે અને છે. તો એવી જ રીતે દૂધ અને પાણી જુદા છે છતાં એક લાગે છે, ક્ષીર નીર એક લાગે છે. અત્યારે દેહને આત્મા લઈને બેઠા છીએ તો આપણને એક જ વ્યક્તિ, એક જ વસ્તુ દેખાય કે આત્મા તો આત્મા, દેહ તો દેહ. તો એમ નહીં, પૈ પાણી પેઠે સદા, હંમેશા ક્ષીર નીર કે પૈ પાણી, પૈ કહેતા દૂધ, તો દૂધ ને પાણીની પેઠે આ સંયોગ રહેલો છે. કોનો? કર્મ જીવનો સંયોગ. જીવ અને કર્મ એને પૂંઠે લાગ્યા છે પાછળથી નહીં. એકલો શુદ્ધાત્મા હોત તો પહેલેથી જ ભગવાન હોત, સિદ્ધશિલામાં હોત. એમ તો નથી, એને અનાદિ કર્મથી, અનાદિકાળથી કર્મનો સંયોગ છે ને છે. એને પહેલાં સમયથી, અનાદિકાળથી છે એટલે પહેલો સમય કેવુંય ઘટતું નથી. જ્યારથી જીવનું અસ્તિત્વ છે, કોઈ પણ જંતુનું છે, કોઈ પણ આત્માનું છે, ત્યારથી એને કર્મનો ભેટો થઈ જ ગયેલો છે. કેમ કે પોતાના શુદ્ધપણાનું જ્ઞાન દર્શનનું તો કોઈ ભાન નથી. આજે પણ ન હોય તો ત્યારે ક્યાંથી હોય, અનાદિકાળથી ક્યાંથી હોય, એ વિવેક કર્યો નથી. એટલે એને શુભાશુભ, શુદ્ધાશુદ્ધ ખબર નથી. એટલે એણે એમ જ માન્યું છે અને એને કારણે સમય સમયે કર્મ બાંધ્યા છે. એટલે અનાદિ કર્મ સંયોગો જીવ સાથે વિભાવથી સ્વભાવનું થતા ભાન તૂટે કર્મની સંતતિ. આ જે સંબંધ રહ્યો છે એ વિભાવ પરિણતિમાં માત્ર પોતાને અધ્યાસથી ઐક્યતા થઈ છે માટે છે. દરરોજ છપદના પત્રમાં બોલાવે કૃપાળદેવ કે સર્વ વિભાવ પર્યાયમાં માત્ર પોતાને અધ્યાસથી એકતા થઈ છે. દરેક જગ્યાએ મારાપણું મૂક્યું છે, માન્યું છે, માટે અધ્યાસ છે, માટે અભ્યાસ છે, બાકી વાતમાં માલ નથી. એ છોડી દઈએ એટલે જીવ મુક્ત જ છે. હાથમાં વસ્તુ પકડી છે, મૂકી દઈએ એટલે છૂટા. તો હાથમાં ભાર પકડ્યો છે, મને બોજો ઉપાડ્યો છે, આપણું મન તે બોજ વહન કરી રહ્યું છે, એ બોજો મૂકી દઈએ, સંકલ્પ વિકલ્પનો બોજ મૂકી દઈએ, પોટલું મૂકી દઈએ, ત્યાં ને ત્યાં જીવ મુક્ત જ છે. કોઈ ઉપરથી છોડાવવાનું નથી, આપણે જ છૂટવાનું છે. આપણે જ આપણા દોરડાના બંધન ગમે તે શસ્ત્રથી કાપવાના છે. કાતર લાવો, તલવાર લાવો, છરી લાવો, ચપ્પુ લાવો કે બીજું કાંઈ પણ લાવો, અગર તો ગાંઠ છોડતા આવડે તો ગાંઠ છોડવાની છે. એક હાથથી ગાંઠ છોડવાની તો મુશ્કેલ છે. ભિન્ન કરે મુનિ હંસ સમ વિવેક રૂપ પ્રયોગ. તો આત્મા મુનિ એટલે સાધુ સાધ્વી એમ તો ઠીક, પણ આત્મજ્ઞાન ત્યાં મુનિપણું તે સાચા ગુરુ હોય તો જેણે આત્મજ્ઞાન કર્યું છે તે મુનિ છે, હંસ સમ છે. વિવેક રૂપ પ્રયોગ. હંસ શું કરે છે? હંસને યાદ કર્યો છે. હંસ એટલે આત્મા. એ શબ્દ કેવો મજાનો, તો કે શ્વાસ લે છે અને મૂકે છે ત્યારે સ ને હજ સંભળાય છે. વિચાર કરી જજો કે બીજો કોઈ અક્ષર નહીં સંભળાય, કોઈ ઉચ્ચાર નહીં હોય, પણ શ્વાસ લે અને મૂકે એટલે હ અને સ. કોઈના નસકોરામાં પણ એ હ અને સ છે, પણ એમાં અવાજ થોડોક બદલાઈ જાય છે, બગડી જાય છે. જ્યારે સામાન્ય શ્વાસોચ્છ્વાસ લઈએ છીએ નસકોરા સિવાયનો તો એ હ અને સ છે. લેવો અને મૂકવો તે સ હ હ સ. અને શું? હંસ. સહ અહમ, તે હું છું, હું નહીં, તું નહીં, તે પરમાત્મા તત્વ હું છું. મારામાં જ પરમાત્મા તત્વ રહેલું છે એમ દરેક જીવે વિચારવાનું છે. અપ્પા સો પરમ અપ્પા, આત્મા જ પરમાત્મા થાય છે, બાકી કાંઈ નથી. બહિરાત્મા દશા છે જ્યાં સુધી આત્મા ઓળખ્યો નથી તો બાહ્ય ભાવ છે, બાહ્ય જગતનું મહાત્મ્ય છે તો બહિરાત્મા દશા છે. પછી જેવું સમ્યક દર્શન કરે છે, લે છે, મિથ્યાત્વથી મુકાણો એટલે કે સ્વ સ્વરૂપનું ભાન થયું, સમ્યક્ત્વ થયું એટલે તરત જ પરિણતિ થઈ, અંતરાત્માપણું પ્રગટ્યું, સમ્યક દૃષ્ટિ થયું, આત્મજ્ઞાન થયું, બધું એક જ. અને ત્યાર પછી તેનામાં જ પરમાત્માપણાના અંશ રહેલા છે તો જ એને સમ્યક્ત્વ કહેવાય છે. સર્વગુણાંશ તે સમ્યક્ત્વ. સર્વ ગુણો જેના આશ્રય રહેલા છે તે સમ્યક્ત્વ, તે આત્મા, તે પોતે પોતાને પામ્યો. અને ત્યાર પછી પ્રગતિ થતાં થતાં, ઉન્નતિ થતાં થતાં, નથી દશા થતાં થતાં છેવટની દશા આવે છે, 5મા પદની પ્રાપ્તિ કરે છે, 5મી ગતિમાં જાય છે, તે મોક્ષ. કેટલી સીધી સાદી વાત, સીધું સાદું ગણિત આપી દીધું છે. તો શેની વાત કરતા હતા આપણે? મોહની અને ભેદ જ્ઞાનની. તો હંસની વાત હતી કે હંસ જેવા હંસને યાદ કર્યો છે કેમ કે વિવેક કરે છે. દૂધ અને પાણી સાથે જ પડ્યું હોય એટલે કે દૂધ મૂક્યું હોય તો હંસ
દૂધ અને પાણી જુદા કરી લે છે અને દૂધ પી જાય છે, પાણી જુદું પડી રહે છે. શું કામ? તો કે મનથી, બુદ્ધિથી, ઉપયોગથી વિવેક કરી શકે છે એવું નથી. એની રચનામાં, એના કંઈક શરીર રચનામાં જીભની રચના જેવા પ્રકારની છે કે તરત જ ખટાશ જુદું પડી જાય. લીંબુ નાખે અને જેમ દૂધ ફાટી જાય એવી રીતે કાંઈ પણ ખટાશનો ગુણ એની જીભમાં રહેલો છે એટલે તરત જ આ બાજુ દૂધ પડી જાય છે જુદું, આ બાજુ પાણી છૂટું પડી જાય છે. જે લીંબુથી દૂધ ફાડે છે, ફાડી જોયું છે એને ચોક્કસ ખબર પડી જાય છે. એવી જ રીતે આમાં આત્મજ્ઞાનવાળાને તરત ખબર પડે છે કે શું વિવેક કર્યો? ખટાશ હોવાથી એણે એસિડિક કામ કર્યું. એસિડ હોવાથી તરત જ બે વસ્તુ જુદી પડી ગઈ. એ જ વસ્તુ આપણે કરવાનું છે. એસિડ ક્યાં પાથરવાનું છે, મૂકવાનું છે, એની વાત છે. એ આપણે સમજવાની વાત છે કે અશુદ્ધ ભાવ છે, અશુભ ભાવ છે, અશુદ્ધ ભાવ છે, એ ઉપયોગ છે એના ઉપર એસિડ ફેરવી દેવાનો છે કે જોઈએ જ નહીં, બાળી નાખવાનો છે. આ બધા અશુભ જોઈએ નહીં, પછી શુભનો વારો આવે, શુભ પણ જોઈએ નહીં. રહ્યું શું? પોતે એક શુદ્ધ રહ્યો તે. એટલે હંસ જેવો વિવેક કરવાની વાત આવી. સંસારના સુખો અનંતિવાર આત્માએ ભોગવ્યા છતાં તેમાંથી હજુ પણ મોહિની ટળી નહીં અને તેને અમૃત જેવો ગણ્યો એ અવિવેક છે. કારણ સંસાર કડવો છે, કડવા વિપાકને આપે છે, તેમજ વૈરાગ્ય જે કડવા વિપાકનું ઔષધ છે તેને કડવો ગણ્યો, આ પણ અવિવેક છે. જ્ઞાન દર્શનાદિ ગુણો અજ્ઞાન અને અદર્શને ઘેરી લઈ જે મિશ્રતા કરી નાખી છે તે ઓળખી ભાવ અમૃતમાં આવવું એનું નામ વિવેક છે. અવિવેક અને વિવેક એ રીતે સમજાવે કે સંસારના સુખ તો આત્માએ અનંતિવાર ભોગવ્યા. સંસારના સુખ આપણે અનંતિવાર ભોગવ્યા છે. આત્મા અનાદિકાળથી રખડે છે એટલે ભગવાને લખ્યું એટલે માનીએ છીએ. પણ અહીંયા પ્રશ્ન આપણો ભગવાનને જ છે, ગુરુ મહારાજને છે કે સંસારમાં સુખ છે એ માને છે જ કોણ? તો કે સંસારના સુખો, સંસારમાં નહીં, સંસારના સુખો નહોતા જ માનવાના અને નથી જ માનવાના, છતાં પણ સંસારને સુખમય માન્યો, સંસારમાં સુખ માન્યો, સંસારના સુખ લીધા અને ભોગવ્યા અનંતિવાર, છતાં હજુ ધરાયો નથી, સંતોષ પામ્યો નથી, મોહિની ટળી નહીં. એમાં રહેલો મોહભાવ, વિકારભાવ, વિષયભાવ ગયો નહીં. પાંચે પાંચ ઇન્દ્રિયના વિષય ઓછું હતું તો એનું અધિષ્ઠાતા એવું છઠ્ઠું મન, ખરેખર તો આત્મા અધિષ્ઠાતા, પણ આ પાંચ ઇન્દ્રિય અને છઠ્ઠું મન હેરાન કરી નાખ્યા છે, પરેશાન કરી નાખ્યા છે. એની મોહિની ટળી નથી અને તેને અમૃત જેવો ગણ્યો. એક તો મોહ થાય છે, એક ખોટું છે, ખરાબ છે, માનવું નથી, પાછો એને અમૃત જેવો ગણે કે એમ જ હોય સંસાર, એમ જ હોય સંસારમાં, આમ જ હોય. સંસારમાં જન્મ્યા છીએ તો સારો લગાડીને રહેવાનું છે, સારો માનવાનો છે, એમ કહેવું, કેવડાવવું કે અનુમોદના કરવી એ પણ વિવેક છે. કેમ કે પોતે જ કારણ મૂક્યું છે. સંસાર કડવો છે તો કડવું અને કડવું વૃક્ષ, મોટું આવડું મોટું ઝાડ, એક વડલો તો કાંઈ ન કહેવાય, અનંત વડ થઈ જાય એવડું મોટું સંસારનું વટવૃક્ષ છે અને તેમાં કડવાશ, કડવાશ ને કડવાશ છે, નર્યું વિષ ભર્યું છે, મૂળમાંય વિષ છે, પરિણામમાંય વિષ છે. તો પછી એવો કડવા ફળને આપે એમાં નવાઈ નથી. કડવું જ ઉગાડ્યું છે, કડવું મૂક્યું છે તો કડવું જ પાકે ને કડવો જ ઉદય ને કડવું ફળ તો કડવો વિપાક છે. તેમજ વૈરાગ્ય જે એક કડવા વિપાકનું ઔષધ છે. સંસાર વિષવૃક્ષ છે, કડવું ઝાડ છે, એની સામે વૈરાગ્ય એની દવા છે, એના પરિણામની સામે દવા છે કે નથી જોઈતી. કડવાશ છે તો એની સામે એનું મારણ છે. ગળ પણ ખાય છે તો સામે કડવું લે છે, તો કડવાશ સામે કંઈ ગળ્યું લેતો હશે, બીજું કંઈ માનતો હશે. તો અહીંયા ગળ્યું શું છે? તો વૈરાગ્ય છે, એની દવા છે, પણ એને એક કડવું ગણે છે કે દવા છે, સાચી વાત છે, દવા તો કડવી જ હોય ને, બધું સાચું, માટે પીવી નથી, લેવી નથી, માટે વૈરાગ્ય લાવવો નથી, થતો નથી, કરવો નથી અને ગમતો નથી ને જોઈતો નથી. તો એને કડવો ગણ્યો એ પણ અવિવેક છે. સંસાર કડવો છે તો પણ એને સારો માન્યો, વળી સંસાર કડવો લાગે, એની દવા કડવી લાગે, તેમ છતાં વૈરાગ્ય જે દવા છે, ઔષધ મૂક્યું છે, તો એ જોઈતું નથી, ગમતું નથી, આવતો નથી. જીવને વિશે વૈરાગ્ય ઉત્પન્ન થવો એ પણ એક મોટો ગુણ જાણીએ છીએ, એમ કૃપાવદેવ જેવા ભગવાનને લખવું પડ્યું. 401 નંબરનો પત્ર બોટાદવાસી મણીલાલભાઈને સર્વસંગ પરિત્યાગ કરવો હતો, એમને લખાયેલો પત્ર. કે એથી સમજે કે વૈરાગ્ય ઉત્પન્ન થાય એ સારી વાત છે, એ પણ મોટો ગુણ છે એમ જાણીએ છીએ, પણ હજુ તમને પણ દીક્ષા લઈને કલ્યાણ કરી જવાય એટલો વૈરાગ્ય તો નથી.
એટલે કૃપાળુદેવે માન્ય કર્યું નથી. અને પછી તો આપણે જાણીએ છીએ આખો પ્રસંગ કે મણીલાલભાઈ પણ સમજી ગયા છે કે સંસારમાં રહીને જ બને તેટલા વૈરાગ્ય ભાવે અનાસક્ત ભાવે કલ્યાણ કરી જવામાં આ કાળમાં શ્રેય છે. એમ કરીને એમણે પછી દીક્ષા લીધી નથી, કેમ કે સમાધાન થઈ ગયું. તો જ્ઞાન દર્શન આદિ ગુણો અજ્ઞાન અદર્શને ઘેરી લઈ જે મિશ્રતા કરી નાખી છે તે ઓળખી ભાવ અમૃતમાં આવવું એનું નામ વિવેક છે. આ આખા પાઠની ટંકોત કિરણ ચાવી કયો, ટંકોત કિરણ વચન કયો. આત્માએ જ્યાં સુધી મોક્ષે ન જવાય ત્યાં સુધી કોતરી રાખવા જેવા, કંડારી રાખવા જેવા, કોરી રાખવા જેવા જો વચન હોય તો આ પાઠના છે. કે જ્ઞાન દર્શનાદિ ગુણ જ છે એને અજ્ઞાન અદર્શન વડે ઘેરી લીધી, ઘેરાવો લઈ લીધો, ઘેરાડાલો કર્યું અને મિશ્રતા કરી નાખી છે, ભેળસેળ કરી નાખી, ભેગટ્યું. દેહને આત્મા જુદા પણ ભેળ કરી નાખી. ઘણાને ભેળ બહુ ભાવે, પણ ભેળ જ છે, રોજ ભેળ જ ખાઈએ છીએ, એક એક મિનિટે ખાઈએ છીએ, કેમ કે ભેળસેળ છે, દેહ આત્માનો સંયોગ સંબંધ છે, માનતા નથી. ભેળમાં ચોખ્ખું દેખાય છે આ સેવા મમરા પૌવાથી માંડીને જે કાંઈ નાખો તે, પણ પોતે જે ભેળ માની છે, ભેળસેળ કરી છે એ મનાતી નથી. કે આત્માના ગુણ આ દેહના ગુણ, આ દેહનો સંબંધ આત્માનો સંબંધ. આત્માના ગુણ લક્ષણ છે એનાથી ઓળખાશે, પેલા દેહના લક્ષણ છે. પૂતગલને થાય છે સડન પડન વિધ્વંસન એનો સ્વભાવ છે, તો મારે એમાં મોહ માયા મમતા શું કરવાની છે? તો એટલો વિવેક કરી જાય તો ભાવ અમૃતમાં આવે. તો હવે પૂછે છે કે ત્યારે હવે વિવેક એ કેવી વસ્તુ ઠરી? આપણને પૂછે છે તો આપણે જવાબ આપીએ, વિવેક ઉત્તમ વસ્તુ ઠરી કે જે મિથ્યાત્વરૂપી તમસ અંધકારને ઉન્મૂલન કરી નાખે છે, તોડી ફોડીને ફાડીને ફેંકી દે છે. અને મિથ્યાત્વને ફોડીને ફેંકી દે એટલે રહેશું. એક મોટું ફ્રૂટ હોય કે નાનું ફ્રૂટ હોય, છાલ ઉખેડી નાખીએ, ધીમે ધીમે બધું ઉખેડી નાખીએ તો રહેશું. તો કે પછી એનું અંદરનું ફળ એ પણ ખાઈ જાય, ઉખેડી નાખે કે ફોડી નાખે, કરી નાખે, સૂર્ય બી રહે, દેખીતું બી, અંદરનું બી કે બહારનું બી. તો એવી રીતે એનો ગર રહે, એનો ગર્ભ રહે. એના ગર્ભમાં જે રહ્યું છે તે કેવું છે? એ વિવેક છે, આત્માના ગુણો છે, એ લઈ લેવાના છે, ઓળખવાના છે. ક્ષીર નીરના સંબંધ પછીની વાત હતી, દેહાત્મા કેમ આવા લાગે છે? તો એ જ દેવચંદ્રજી મહારાજ આગળ કહે છે કે ક્યાં ભૂલ કરીએ છીએ. શુદ્ધે અપી વ્યોમની તિમિરાત, શુદ્ધે અપી વ્યોમેની તિમિરાત. વ્યોમ આકાશ અને શુદ્ધ, એ આકાશ તો તદ્દન નિર્મળ, શુદ્ધ, એકલું, અસંગ, અખંડ, અસીમ હોવા છતાં તિમિરાત અંધકારથી, પ્રકાશના અભાવથી, રેખા વિહી મિશ્રિતા યથા, આપણને બધી મિશ્ર રેખા દેખાય છે. અહો, આ તો રૂપલે મઢેલું આકાશ, આ તો તારા મઢેલું આકાશ, આ તો ચાંદીનું આકાશ. અત્યારે તો સંધ્યાકાળ, અત્યારે સંધ્યાના રંગો, અત્યારે ઉષાના રંગો વગેરે વગેરે આપણને દેખાય છે. વળી મેઘધનુષ્યના ઇન્દ્રધનુષ્યના રંગ દેખાય. તો જે જુદી જુદી રેખા દેખાય, આકાર દેખાય, રંગ દેખાય, વર્ણ દેખાય, આકાશમાં નથી, આકાશના નથી, આપણને દેખાય છે. તેવી જ રીતે વિકારૈ મિશ્રિતા ભાતિ, પ્રકાશે છે, દેખાય છે. વિકાર ભાવો વડે, વિભાવ ભાવો વડે આપણને આ મારાપણું અને આ મારું એમ થાય છે. હું તે દેહ, મને થયું, હું આત્મા અને મારા ગુણ તે ભૂલી જાય છે. ભૂખ લાગી, મને ભૂખ લાગી, બરાબર છે, થાય. પણ પછી તો કે દેહને લાગી, પેટને ભાડું આપવું પડશે, કરવું પડશે. પેટ દેહ આપણો નથી, પારકી વેઠ માનીને કરીએ અને પ્રેમથી ટેસ્ટથી કરીએ, તેમાં ફરક છે. ત્યાં આસક્તિ વશાત થાય છે, ત્યાં મોહ વશાત થાય છે, તે ભૂલ છે. કરવું પડશે, જન્મ મરણ છે, પોષણ આપવાનું છે. દેહ માત્ર, સંયમ માત્ર, શું કહીએ છીએ? સંયમ માત્ર હોય જ. દેહ ટકાવવાનો હેતુ પણ સંયમ છે, કે બીજો કોઈ નથી, કે આત્માનું કલ્યાણ કરીને જવું છે, પરમાર્થની પ્રાપ્તિ કરીને જવી છે, માટે કરવું છે, બાકી નહીં. તો અહીંયા ચક્ષુ દોષથી દેખીએ નિર્મળ નભમાં આકાર, દેવચંદ્રજી મહારાજ લખે છે. તેમજ અવિવેકે દિશે આત્મામાં વિકાર. આ અવિવેક છે. જ્યાં સુધી ભેદ જ્ઞાન, આત્મજ્ઞાન સંકિત કર્યું નથી ત્યાં સુધી આત્મામાં બધો વિકાર દેખાય છે. કે આત્મામાં થયું, આત્માએ સંકલ્પ વિકલ્પ કર્યા, આત્માએ મોહ કર્યો. આત્મા તો જેવો છે તેવો અખંડ, શુદ્ધ, નિર્મળ દ્રવ્ય જ છે, ચિદ્રૂપ જ છે, એને કાંઈ થતું નથી. પણ જે થાય છે તે ક્યાં થાય છે? તો પર્યાયમાં થાય છે. સમય સમયના ભાવ જુદા છે, સમય સમયની પલટન જુદી છે. એ જ પરિણમન, એ જ પલટન, એ જ પરિવર્તન, એનું જ નર્તન, એનું જ નૃત્ય ચાલે છે. એમાં આપણે મોહાઈ લુપ્તાઈ જઈએ છીએ, તે ભૂલ છે. જે થયા આત્મા
વિચાર કરવા જેવું છે કે અસંખ્યાત આત્મપ્રદેશી દ્રવ્ય એ નરકમાં જઈને આવ્યું, એટલા ભયંકર દુઃખ સહન કરીને આવ્યા, તો પણ આપણને કાંઈ ગોબો પડ્યો નથી, ડેન્ટ પડ્યો નથી, ડાઘ પડ્યો નથી. એ જ આત્મા કીડી કુંજર હાથી થયો, કબૂતર થયો, તોય કંઈ વાંધો આવ્યો નથી. એ જ દેવલોકના સુખ ભોગવીને આવ્યો, તો પણ એના ઉપર કાંઈ સોના ચાંદી પિત્તળ થઈ જતું નથી, એના આત્મપ્રદેશ કાંઈ વધી જતા નથી. તો એવું અખંડ દ્રવ્ય છે, એને શું થાય? એ અસંગ દ્રવ્ય છે, એને શું થાય? તો એમ દેહને અને આત્માને જુદા જ રાખવાના છે, વિવેક જ રાખવાનો છે, બે ભાગ જ પાડી દેવાના છે. એક ફૂટપટ્ટીથી પેન પેન્સિલથી આંકી હોય, દોર્યું હોય, નાનપણમાં લીટી દોરી હોય, એ સેજ આછી હોય તો ગમતી નથી, દેખીતી રીતે દેખાય એવી ગમે છે કે આ તો આછું છે, દેખાય પણ નહીં, એટલે ઘાટી કરીએ, ડાર્ક કરીએ, અથવા તો રેડ વ્હાઇટ ગ્રીન એવો કંઈ કલર કરીએ, બ્લુ બ્લેક નહીં તો બીજો કલર કરીએ. પ્રોમિનન્ટલી, દેખીતી રીતે, સ્ટ્રાઇકિંગલી દેખાવું જ જોઈએ, ખબર પડવી જ જોઈએ. એમાં આપણને શીખવાડવામાં આવે છે અથવા આપણને ભાન થાય છે, એટલે આપણે એ પ્રમાણે કરીએ છીએ. એ સીધી જ હોવી જોઈએ, આપણે સમજીએ છીએ. જરાય વાંકું ગમતું નથી, આડું ગમતું નથી, ત્રાસું ગમતું નથી, તો પછી આત્માનો શુદ્ધ ભાવ મૂકીને, સ્વભાવ મૂકીને વિભાવ પરભાવમાં આંકા પડાય, બીજાનું લેવાય, બીજું કરાય, ચિત્રામણ કરાય. એ વિકાર છે, એ વિભાવ ભાવ છે, એ પ્રભાવ છે. પાંચ ઇન્દ્રિયના વિષયને શું કામ એમાં પ્રવર્તાવીએ? તો કહે છે કે ચક્ષુ દોષથી દેખીએ. જ્યાં સુધી ચર્મ ચક્ષુ છે, દેહ દૃષ્ટિ છે, ત્યાં સુધી આપણને બધું જુદું જ લાગવાનું છે. આકાશમાં જ લીટા છે, આકાશમાં જ રેખા પડેલી છે, આકાશમાં જ ભાગ પડેલા છે. ત્યાં ખબર નથી પડતી કે વાદળા છે, એ આમ તેમ થાય છે, મૂવમેન્ટ કરે છે, એટલે આપણને આવું લાગે છે. બાકી આકાશ તો જે છે તે છે. આકાશ શું છે? અવકાશ છે, સ્પેસ. એમાં બીજું શું થાય છે? તારા છે, સૂર્ય છે, ચંદ્ર છે, જ્યોતિષકાયના દેવ છે, એના વિમાન છે, એના મહેલ છે, એના વિમાનનો પ્રકાશ છે. તો એ દેવો છે, એ પણ ચલ અને અચલ બે પ્રકારના છે. કેટલાક ફરે છે, કેટલાક ફરતા નથી. તો આકાશમાં એમ નથી, પણ બોલ્યું જાય છે, આપણને તેમાં દેખાય છે. માટે સાડીમાં કે ડ્રેસમાં એમ્બ્રોઇડરી કે પેઇન્ટિંગ તો ખબર છે કે એમાં જ છે એમ લાગે છે, પણ છતાં જાણીએ છીએ કે પહેલાં તો પ્લેન પોત હતું, પ્લેન કપડું હતું, વસ્તુ હતી, એમાં મૂક્યું છે, એમાં ભરતકામ છે, એમાં એમ્બ્રોઇડરી છે, એની ઉપર કંઈ ક્રિસ્ટલ્સ લગાવ્યા છે, એની ઉપર મોતી પરોવ્યા છે, વગેરે વગેરે. તો ખબર છે પહેલાં કે મૂળમાં વસ્તુ શું છે, એમાં કરેલું ચિત્રામણ બહારથી આવેલું છે, આગંતુક છે. એનો અવિનાભાવી સંબંધ નથી. તાણાવાણા છે એનો અવિનાભાવી સંબંધ છે. વસ્ત્ર જે તાણાવાણાથી વીંટાળેલું છે, વણાયેલું છે, એ બરાબર કે તાણાવાણા છે તો વસ્ત્ર છે, વસ્ત્ર છે તો તાણાવાણા, એના મય છે, છતાં એ તાંતણા પણ જુદા છે. એક એક જુદો છે, દેખાય કે નહીં, વીણાય કે નહીં, તૂટે કે નહીં, પણ છે તો એમ જ. તો એમ જ આત્મામાં બધું થાય છે. તો આત્માને કાંઈ થતું નથી, જે થાય છે તે બહાર થાય છે. તે વિકાર વિભાવ પોતાના નહીં, પોતાના માનવા નહીં, પોતાના વિષય નથી, પોતાની વસ્તુ નથી, પોતાની વૃત્તિ નથી. એને છોડી દેવા જેવું છે, એમાંથી ભાવ ઉઠાવી લેવા જેવો છે, એનું નામ વિવેક. અને એ વિવેક કરે તો આત્મા તો શુદ્ધ જ છે, નિર્મળ જ છે, અસંગ જ છે. તરત જ એને ભાન થઈ જાય છે. સદગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ ભાન, નિજપદ નિજમાં હી લયું, દૂર થયું અજ્ઞાન. હજુ સમજાતું ન હોય તો આપણને સમજાવે છે આગળ કે ધનતુરો પીનારને ઈટ સુવર્ણ જણાય, અવિવેકીને તેમ ભ્રમ દેહ સ્વરૂપ મનાય. ધનતુરો, ધતુરાનું ફૂલ કહીએ છીએ તે જ, પણ ખરેખર ગુજરાતીમાં લખાય ધનતુરો. તો એ ધતુરાનું ફૂલ કોઈએ જોયું નથી એમ નથી, અને એનું ઝાડ પાન છોડ જે કયો તે એ પણ જોયો નથી એવું નથી, પણ એ પીધો નથી ને પીવોય નથી. તો કે ધનતુરો પીવે છે એને એટલે લગભગ ગાંડો થઈ જાય છે, કેફ ચડે છે, નશો ચડે છે, મત્ત થઈ જાય છે, ચૂકી જાય છે, પોતે શું છે, ક્યાં છે, કાંઈ યાદ આવતું નથી. તો ઈંટ સુવર્ણ જણાય. પછી ઈંટના ઢગલા પડ્યા હોય તો પણ એમ કે આ તો કેવું સરસ સોનું છે, સોનાનો ઢગલો છે, પીળું છે, પિત્તળ છે, ઈંટમાં એને સોનું લાગે છે. ભગવાને સરખામણી પણ કેવી કરી છે, ઈંટની સાથે કરી છે, આ કરામત છે. અવિવેકીને તેમ બ્રહ્મ દેહ સ્વરૂપ મનાય. તો જે વિવેક નથી થયો, અવિવેકી છે, એ આત્માને પણ દેહ જ માને છે, દેહને આત્મા માને છે. મને થયું, મને વાગ્યું, એવી જ રીતે પહેલાંને તો સ્વરૂપનું ભાન નથી, પોતે શું ક્યાંથી છે આ એ કાંઈ એને ખબર નથી, ક્યાં પડ્યો છું, ક્યાં આવ્યો છું, એ ગાંડો થઈ ગયો છે. તો કૃપાળુદેવ કે બધા ભગવાન આપણને મોહ મદિરા રૂપી અજ્ઞાન વડે ગાંડા થયેલા, છાકટા થયેલા માને છે અને કહે છે કે તો તમને અવિવેક છે, એટલે ભ્રમ થાય છે, માયા થાય છે, વહેમ રહે છે કે તમે જ દેહ, પોતે તમે આત્મા છો, આપણે આત્મા છીએ, પણ દેહ સ્વરૂપ મનાઈ જાય છે. અને દેહનું મહત્ત્વ મહાત્મ્ય વધારે વેધાય છે.
અનંતકાળથી દેહનું કલ્યાણ કરવું છે. આ ભવમાં અનંતકાળમાં ભલે કર્યું, પણ અનંત ભવનું સાટું વળી જાય એવું કલ્યાણ કરવું હોય તો એક આત્માનું જ કરવા જેવું છે. અનંત ભવ આ એક દેહ અર્થે ગાળ્યા, તો હવે અનંત ભવનું સાટું વળી જાય એવું આ એક ભવ આ દેહ અર્થે ગાળવાની બદલે આત્મા અર્થે ગળાય તો કેવું ઉત્તમ. તો મોક્ષાટ સદાઈ જાય, મોક્ષે ચાલ્યા જઈએ. માટે તેમ કરવાની આજ્ઞા છે. કેવા કેવા સાથે આપણને સરખાવ્યા છે. વિવેક થાય એટલા માટે. પરમ શુદ્ધિ ઈચ્છે ન જે પડે વિવેક ગિરી હેઠ, પરમ ભાવ ઈચ્છે નહીં ડૂબે અવિવેક ઠેઠ. માનો કે થોડોક વિવેક કરી દીધો, હજુ વિવેક નથી થયો ત્યાં સુધીની વાત છે. 112મા પત્રની વાત કે મોહાચ્છાદિત દશાથી વિવેક ન થાય એ ખરું, પણ નહીં તો વસ્તુગતે એ વિવેક ખરો છે. કરવા જેવો તો જળચેતનનો વિવેક છે અને છે. દેહ આત્મા કયો કે જળચેતન કયો, જેમ બોલવું હોય તેમ, જીવ અજીવ કયો, ગમે તે રીતે હોય, પણ એ કરવા જેવો છે. પણ મોહનું આવરણ હોવાથી, મોહના વાદળા હોવાથી, ઘટાટોપ હોવાથી એ જતા નથી. નહીંતર વસ્તુગતે વિવેક તો એ ખરો છે. કરવા જેવો તો તે જ વિવેક છે. યત્નાપૂર્વક આચરણ કરવું તેનું નામ વિવેક, અને તે જ કરી લેવા જેવું છે. પણ માનો કે નથી થયો તો શું કરવું, અને થઈ ગયો એની દશાની પણ વાત કરીએ. અત્યારે આ ગાથામાં આપણે થઈ ગયેલાની વાત કરીએ કે આત્મજ્ઞાન થઈ ગયા પછી આગળ શ્રેણી માણતા સુધી 7મું ગુણસ્થાનક, 8મું ગુણસ્થાનક, આગળ જતાં 9મું, 10મું, 11મું, 12મું કેટલીક રિદ્ધિ સિદ્ધિ પ્રગટે છે હજી 12મે આવતા પહેલાં. તો ત્યાં રિદ્ધિ સિદ્ધિના લોભમાં કેટલાક ડૂબતાઈ જાય છે અને સાપ સીડીની જેમ 95, 91, 99થી કરોડભૂસ નીચે પડે છે. કે જે પામ્યું હતું તે શું કામ, તો કે ત્યાં 1500 દેવદેવી ખડા થાય છે, ઉપસ્થિત રહીને કહે છે કે હું કાંઈ આપની સેવા મદદ કરી શકું, અને તે વખતે લોભમાં પડી જાય છે. રિદ્ધિ સિદ્ધિ પ્રગટે છે, પડી જાય છે. પણ જેને પરમ શુદ્ધિ જ જોઈએ છે એ છેક 12મા ગુણસ્થાનકના અંત સુધી નાનો ને નાનો, ઓછો ને ઊણો રહેવું છે. અને જેને સત્પુરુષ, સદગુરુ, સત્સંગનું અવલંબન લઈને જાય છે, હાથે માથે સાથે ભગવાન રાખ્યા છે, એને કોઈ તકલીફ નથી, નિરભિમાનપણે એ જતો રહે છે. પણ બીજા જીવને ત્યાં માથેથી શરણ ખસી જાય છે, ડાગડી ચસકે જ ચસકે, માથેથી શરણો ગયું, હવે હું મોટો મહાન, હું પામી ગયો, હવે મારે કાંઈ કર્તવ્ય નથી, કાંઈ કરવા યોગ્ય નથી, મને બધી ખબર છે, વાંચીને પણ થઈ શકે, બધી રીતે થઈ શકે એમ છે, હવે મારે કોઈ જરૂર નથી, એવો ભાવ જ્યાં વેદાયો ત્યાં પડ્યો જ પડ્યો, મુવો જ મુવો. એટલે એને એવું કરવું ન જોઈએ. તો પરમ શુદ્ધિ જે ઈચ્છે છે, જેને પરમ શુદ્ધિ એટલે કેવલ જ્ઞાન કેવું છે, આત્માની સંપૂર્ણ શુદ્ધિ જોઈએ છે, કેવલ જ્ઞાન જોઈએ છે, તે આમાં પડતો નથી. અને જો પડે છે તો વિવેક ગિરી હેઠ, વિવેકવાન પડતો નથી. વિવેક વિનાનો આવડા મોટા પર્વત ઉપરથી છેક નીચે ખીણમાં ગબડી જાય છે. આત્મજ્ઞાન કે સંકેત પણ ગુમાવી બેસે છે. પડી ગયો જીવ એમ કહીએ છીએ. જતો તો આગળ જતો તો, ચડતો તો પડતો તો, ને જેટલી ઊંચાઈ પરથી પડીએ તેટલી ચોટ વધારે વાગે. આપણે સાંભળેલું છે, સ્વીકારેલું છે. જેટલું ઊંચે જઈને પડે તો ચોટ બરાબર નહીં પડે. એના કરતાં થોડુંક મોડું સમ્યક દર્શન થાય તો વાંધો નહીં, ગયા પછી પડવું નથી, ચડ્યા પછી પડવું નથી. પરમ ભાવ ઈચ્છે નહીં ડૂબે અવિવેક ઠેઠ. જેને પરમ ભાવ જોઈએ છે, પરમ પરિણામિક ભાવ, સ્વભાવ, સહજ સ્વભાવ, સંપૂર્ણ સ્વભાવ, છેવટનો પરમ જાગૃત સ્વભાવ, તુર્ય અવસ્થા, કેવલ જ્ઞાનની અવસ્થા, તે પડવાનો નથી. તેને કંઈ મોહની નીંદ આવતી નથી, તેને કોઈ વિકલ્પ પણ આવતો નથી, અને તે તો કલ્યાણ કરીને જ જંપે છે. એટલે અહીંયા પણ વિવેકનું મહાત્મ્ય આવ્યું કે વિવેકી પડશે નહીં, અવિવેકી કહેતા જ પડ્યો. એવી જ રીતે મૂક્યું છે કે ષટકારક એકત્વ જ્યાં લહે જીવનું જીવમાય, અવિવેક જર વિષમતા, જડ પછી એક શબ્દ છે કંઈક ગાથામાં કે ષટકારક દ્રવ્ય શું છે, તો કે આત્મા છે તો પોતે પોતાને, પોતા વડે, પોતામાંથી, પોતાને માટે પોતાનું કલ્યાણ કરે છે. 6 કારક, ષટ 6 કારક વિભક્તિ. વ્યાકરણની જ વાત અહીંયા શાસ્ત્રોમાં છે, પરમાર્થમાં છે. તો કે આત્માએ જ કરવાનું છે. ષટકારક કેવી રીતે છે, તો કે 6 કારકની એકતા છે, અભેદ ભાવે છે, અભેદ રીતે છે. ત્યાં જીવનું જીવપદમાં જ્ઞાન અને ભાન રહે છે. આત્માને પામી જાય છે. નથી પામતો તો શું થાય છે, તો કે અવિવેક હોવાથી એ જ્વર આવે છે, તાવ આવે છે, અને વિષમ ભાવ કરી નાખે છે. એટલે જડ ને ચેતનનો વિવેક થતો નથી. એટલે આપણને મોહની મદિરા પીધેલા કીધા, હવે એમાંથી તાવના રોગી કીધા. કામ એક આત્માર્થનો બીજો નહીં ભવરોગ.
બીજો નહીં મને રોગ. તો જ્યાં સુધી આત્માર્થ નથી સાધતા, ભવરોગ લાગતો નથી, ત્યાં સુધી શું છે? તો કે આવો તાવ આવ્યો. તાવ આવ્યો એટલે કંઈ વ્યક્તિ બદલાઈ ગઈ, આત્મા બદલાઈ ગયો, દેહ બદલાઈ ગયો, બધું ત્યાં ને ત્યાં છે. પણ કંઈક ઉષ્ણતામાન વધી ગયું અને કાંઈક અશાતા વેદનાનો ઉદય આવ્યો, તો તાવ આવ્યો. એમાં મોટી વાત શું છે? જડચેતન કંઈ જડચેતન નથી થઈ જતું, ચેતન જડ નથી થઈ જતું. પણ ત્યાં જે 6 કારક વડે માને કે મારે મારા આત્માનું આ રીતે કલ્યાણ કરવાનું છે, હું જ કરતા, હું જ કર્મ, કર્તા, કર્મ, અધિકરણ, સંપ્રદાન, અપાદાન, બધી જ વિભક્તિ હું પોતે આત્મા, અને આત્મા એ જ કરવાનું છે. બીજા 5 દ્રવ્યને તો કોઈ વિવેક છે નહીં, વિવેક કરી શકે એમ નથી. મારે જ વિવેક કરવાનું છે, મારે જ વિવેકરૂપી તલવાર કે શસ્ત્ર વાપરવાનું છે. એમ કરીને વિવેકરૂપી શરાણે, એટલે કે વિવેકરૂપી છીણી, પ્રજ્ઞારૂપી છીણી કહીએ છીએ. વારંવાર શાસ્ત્રકાર ભગવંતો પ્રજ્ઞારૂપી છીણી કે છીણી શું એ સમજાય નહીં. જેણે જોઈ છે તેને સમજાય, અને જેને ઉપયોગ કરતા જોઈ છે, ઉપયોગ કરતા આવડે છે એને બરોબર સમજાય. એ તો સ્થૂળ દૃષ્ટિએ વાત થઈ. અહીંયા પ્રજ્ઞારૂપી છીણીથી પ્રજ્ઞારૂપી શરાણે કરીને તીક્ષ્ણ ધાર કરવાની છે, તીક્ષ્ણ શસ્ત્ર છે. કેવી રીતે? તો કે વિવેક શરાણે તીક્ષ્ણ કરી સંયમ શસ્ત્ર ધૃતિ ધાર. આ સંયમનું શસ્ત્ર, વિવેકનું, પ્રજ્ઞાનું શસ્ત્ર છે. એનાથી સંયમ અને ધીરજ ધાર. અને એમ કરતા કર્મ શત્રુ શિર છેદવા સમર્થ મુનિ તૈયાર. અને કર્મ શત્રુને કાપી નાખવાના છે, છેદ ઉડાડી દેવાના છે. છેદ ઉડાડવાની ગણિતની ભાષા બહુ સુંદર છે કે અમે છેદ ઉડાડી દીધા. આપણે ગણિતમાં શીખ્યા છીએ 25/5, પછી છેદ ઉડાડે તો 5 વધ્યું, અને 2/2 છેદ ઉડાડે તો શું? 0 આવે, 1 આવે, એ વિચારવાનું છે. તો કે તેવી રીતે છેદ ઉડાડતા ઉડાડતા પણ આત્મા કંઈ મીટી ફીટી જતો નથી. એકડો તો બચે જ છે, શૂન્ય થાય છે. જે શેમાં થાય છે? છેદ ઉડાડતા. બાકી શું રહ્યું? અબાધ્ય અબાધ્ય બંને અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ, તે જ વિવેક કરવાનો છે. અને આ વિવેક માટે તો બધી વાત કીધી છે. લઘુ શિષ્યો કહે છે, અહો, વિવેક એ જ ધર્મનું મૂળ અને ધર્મ રક્ષક કહેવાય છે. તે સત્ય છે. આત્મ સ્વરૂપને વિવેક વિના ઓળખી શકાય નહીં, એ પણ સત્ય છે. જ્ઞાન, શીલ, ધર્મ, તત્વ અને તપ એ સઘળા વિવેક વિના ઉદય પામે નહીં, એ આપનું કહેવું યથાર્થ છે. જે વિવેકી નથી તે અજ્ઞાની અને મંદ છે. તે જ પુરુષ મતભેદ અને મિથ્યા દર્શનમાં લપેટાઈ રહે છે. આપની વિવેક સંબંધીની શિક્ષા અમે નિરંતર મનન કરીશું. અહીંયા પાઠ પૂરો કરે છે. તો શું કહ્યું લઘુ શિષ્યોએ? કે અહો, આશ્ચર્ય થયું, આનંદ થયો. એકદમ આપણે કોઈને રસ્તામાં જતા હોય ને અરે, ઓહ, એ ભાઈ, એ બેન, તો અહો કહીએ છીએ કેટલીક વખત. કોઈ વખત ઓહ કહીને બોલાવીએ છીએ, કોઈક વખત અહો કહીએ છીએ. અરે અને અહો બંને અહીંયા એક થયું. અહો, આવી વાત હતી, હું જ ન ઓળખી શક્યો, મેં જ વિવેક કર્યો નહીં, તો વિવેકની આટલી મહત્તા છે. એ અહોહો થઈ જાય છે. એ અહોહો આપણને પણ થઈ જાય એવી આપણે પણ અપેક્ષા રાખીએ છીએ, ભાવના ભાવીએ છીએ કે વિવેક એ જ ધર્મનું મૂળ અને ધર્મ રક્ષક કહેવાય છે. ધર્મનું મૂળ કહી દીધું એ તો સમજ્યા જળમૂળથી, અને પછી રક્ષક પણ કીધું. રામના રખવાડા છે, આત્મરામને વિવેકના રખવાડા છે, વિવેક વડે રખવાડા છે. એ રખવવું, એ રખવાડાપણું, એ રખેવાલી કોણ કરે છે? તો કે વિવેક કરે છે. ધર્મ રક્ષક કહેવાય છે. કોણ? વિવેકભાઈ. વિવેક નથી તો કાંઈ ધર્મની રક્ષા થતી નથી. તો ધર્મનું વૃક્ષ ઉગાડવું છે, તો ધર્મનું મૂળ પણ વિવેક છે, અને એ જ મૂળનું રક્ષણ કરનારું પણ વિવેક છે. તે સત્ય છે. તો આ લઘુ શિષ્યોને કન્વિન્સ થઈ ગયા, સમાધાન થઈ ગયું. તો આપણે પણ એમ જ કહેવાના ને કે 5 ઉત્તરથી થયું સમાધાન સર્વાંગ, સમજો મોક્ષ ઉપાય તો ઉદય ઉદય સદભાગ્ય. એટલે ટૂંકમાં અહીંયા એમ કહેવું છે કે વિવેક એટલે યત્નાપૂર્વક આચરણ, વિવેક એટલે ભેદ જ્ઞાન, વિવેક એટલે સમ્યક જ્ઞાન, વિવેક એટલે જડ અને ચેતનના પદાર્થ સંબંધીનું જ્ઞાન, વિવેક એટલે આત્મજ્ઞાન, ભેદ જ્ઞાન. વારંવાર ભેદ જ્ઞાન શબ્દ આવે, બીજું કાંઈ નથી, પણ આ વિવેકભાઈની જ વાતો છે. દિગંબર શાસ્ત્રોમાં સવિશેષપણે આવે કે ભેદ જ્ઞાન રૂપી તલવાર, ભેદ જ્ઞાન વિના કાંઈ નથી. ભેદ જ્ઞાન છે તો બધું છે. પ્રથમ ભેદ જ્ઞાન કરો, પ્રયત્ન કરો, મહેનત કરો. એવી રીતે વારંવાર ભેદ જ્ઞાન, ભેદ જ્ઞાન, ભેદ જ્ઞાન શબ્દ આવે. ભેદ જ્ઞાનને સારી ભાષામાં સમજાય તેવું, વ્યવહારમાં રૂઢ થઈ ગયેલા શબ્દોમાં વિવેક શબ્દ છે તેમાં કૃપાદેવે મૂકીને હદ કરી દીધી કે અહીંયા વિવેકની વાત. વિનય જુદું મૂક્યું છે, યત્ના મૂક્યું છે જુદું, વિવેક પણ જુદો મૂક્યો છે.
પ્રમાદ મૂકીને તરત જ વિવેક મૂક્યો એ પણ એમની સંકલ્પના જોરદાર છે કે પ્રમાદમાં ન પડ્યા રહેતા વિવેક કરો, શું કરવા જેવું છે, શું કરવા જેવું નથી. ઉપશમ વિષય કષાયનો સંવર તીનું યોગ કિરિયા જતન વિવેક સે મીટે કર્મ દુઃખ રોગ. બૃહદ આલોચનામાં આપણે ગાઈએ છીએ તે ચિલાતી પુત્રના દૃષ્ટાંતથી વાત પહેલાં લઈ લીધેલી છે કે ઉપશમ વિષયને કષાય. હાથમાં તો મોહાસક્ત છે અને પોતાની પ્રિયતમા સુષ્માનું કાપેલું માથું છે, ધડ મૂકી દીધું, બાળી નાખ્યું, પણ પોતે હાથમાં હજુ તો લોહી નીકળતી તલવાર એટલે કે ટપકી રહી છે અને માથું છે. અને ત્યાં આકાશગામીની વિદ્યાધર જે કંઈ હતા, મુનિ હતા, આકાશગામીની વિદ્યાવાળા, તે મુનિનો ઉપદેશ લાગ્યો તો પોતાનું ઉપાદાન તૈયાર હતું તો સદગુરુ હાજર થયા અને એને આટલો જ બોધ કહ્યો કે ઉપશમ વિવેક સંવર. તો બીજો વિવેક કહી દીધો. પેલું ઉપશમ, તું શાંત થા, તારા કસાઈ ભાવને શાંત કર, તારા ક્રોધમાન માયાલોકને શાંત કર. એટલે જેવો વિચારે છે કે મને શું અત્યારે છે, તો કે હા, હું અશાંત તો છું જ, હું મૂઢ તો છું જ, નિરાશ્રિત તો છું, તરત જ થાય છે એટલે ઉપશમ થાય છે, શાંત થાય છે. પછી તરત જ વિષય કસાઈનો ઉપશમન થઈ ગયું એટલે તરત જ વિવેક શબ્દ આવ્યો કે મને વિવેક કરવાનું કહે છે, મારે શું વિવેક કરવાનું છે? પર્વત પર ઊભો છું, શું પડતું મૂકવાનું છે વિવેક છે? એમ તો નથી. તો શેનો વિવેક છે? તો કે જ્યાં છે ત્યાં ઊભું રહી જવાનું છે. જડ તે જડ, ચેતન તે ચેતન. આ જીવતી જાગતી હાથમાં ન આવી, આ તો હવે ગઈ એટલે આ તો હવે જડ થઈ ગયું, તો ત્યાં વિવેક થઈ ગયો કે હવે શું, મારે ને સુષ્માને શું, મારે ને એના મસ્તકને શું, મારે ને એના દેહને શું. તો એ તો મૂકી દીધું. ત્યારે હાથમાંથી મુકાયું છે કે તરત જ વિવેક થઈ ગયો. વિવેક થયો જડ તે જડ અને હું ચેતન તે ચેતન. મારે કરવા યોગ્ય શું છે, મારે કરવા યોગ્ય શું નથી. અને હિતાહિતનો નિર્ણય થઈ ગયો, ફેંસલો લઈ લીધો અને ત્યાં કર્મો આવતા અટકાવી દીધા. ઉપશમ વિવેક સંવર. જૂના હતા તે બાળી નાખ્યા અને નવા આવતા અટકાવી દીધા અને લગભગ મોક્ષે ચાલ્યા જાય તેવી દશા થઈ ગઈ. તો મીટે કર્મ દુઃખરૂપ. શેનાથી? તો કે કિરિયા જતન વિવેક છે. એણે ક્રિયા કરી, શુદ્ધ ક્રિયા કરી, પહેલાં શુભ પછી શુદ્ધ. જતન કર્યું, કોનું રક્ષણ કર્યું? તો કે વિવેકનું રક્ષણ કર્યું. વિવેક વડે રક્ષણ કર્યું. જતન વિવેક છે, વિવેક વડે રક્ષણ કર્યું. કોની રક્ષા કરી? આત્માની, આત્માના ગુણોની, આત્માના સ્વભાવની. તો તે મોક્ષ પામી ગયો. તો તેવું ભેદ જ્ઞાન આપણે પણ કરવાનું છે. સાદી ભાષામાં વિવેક એટલે આત્મા સંબંધી ઓળખાણ, આત્માનો પરિચય. આત્માની શંકા હવે આપણને નથી, એની શ્રદ્ધા થવી જોઈએ. એ બે વચ્ચેનો જે સમય કે પુરુષાર્થ તે જ કરવાનું છે, તેનું નામ વિવેક. હવે આપણને જો શંકા ન હોય તો અડધો વિવેક તો થઈ ગયો, અને આત્માની શ્રદ્ધા થઈ જાય, પરિપૂર્ણ શ્રદ્ધા થઈ જાય એટલે કે વિવેક થઈ જાય, જામી જાય. દૂધમાંથી દહીં મેળવવા માટે મેળવણ નખાઈ ગયું, થોડોક સમય વીતી ગયો, હવે જામું છે, થવું છે, તો કે ત્યાં શ્રદ્ધા, ત્યાં પાક્કી શ્રદ્ધા થઈ જાય. શંકામાંથી સીધા શ્રદ્ધામાં લઈ જાય, તેનું નામ વિવેક. તે પાઠ કપાળદેવે લખ્યો. શંકરાચાર્યજી જેવા શંકરાચાર્યજી અપરોક્ષ અનુભૂતિ નામનું એક નાનકડું પણ સુંદર શાસ્ત્ર લખ્યું. એમાં શ્લોક મૂક્યો, વિવેકની વ્યાખ્યા મૂકી કે નિત્યમ આત્મ સ્વરૂપમ હિ દૃશ્યમ તદ વિપરીત ગતમ એવમ યો નિશ્ચય સમ્યક વિવેકો વસ્તુનઃ સહ વૈ. વિવેક કોને કહી દીધો? કે આત્માનું સ્વરૂપ અવિનાશી છે, અમર છે. અવિનાશી શબ્દ અહીંયા છે. અને તેથી ઊંધું બધું છે, જે દૃશ્ય છે, જે દેખાય છે, તે બધું તેથી વિપરીત છે. જે દેખાય છે તે બધું વિનાશકારી છે, વિનાશ ઉપજાવે એવું છે, વિનાશી છે જે દેખાય છે તે. જે નથી દેખાતું એવું આત્મા અદૃશ્ય તત્વ છે, પણ તે અવિનાશી છે. તો નિત્યત્વ અને અનિત્યત્વ તો વિવેક કરવાનું છે. એટલે કે નાશવંત અને અનાશવંત, નાશવંત અને અવિનાશી એનો વિવેક કરવો, એનો યથાર્થ નિશ્ચય કરવો, તેને વિવેક કહે છે. એટલે ત્યાં વિવેકની વ્યાખ્યા કહીએ છીએ તો કેવી રીતે કરવું? તો કે યથાર્થ નિશ્ચય કરવો. બોલવાથી કહી દીધું, ગાવાથી કહી દીધું, પણ સમજ્યો, પોતે પોતાનામાં ઘટાવ્યું કે મેં વિવેક કર્યો છે, મને દેહ અને આત્મા સ્પષ્ટ જુદા ભાસે છે, એવો વિવેક કર્યો. જડ તે જડ, ચેતન તે ચેતન. તો જડમાં જડબુદ્ધિ જીવે રખાય. જડબુદ્ધિ જીવ સંત વિના કોણ માર્ગ શુદ્ધ બતાવે. આપણે ગાઈએ છીએ તો આ જડબુદ્ધિ જીવ જડમાં જડનાર નથી. શું સુખ? તો પછી તું જડમાં શું કામને વિવેક રાખે છે, વિવેક કરે છે, અવિવેક રાખે છે. જડ જડ જ છે, ચેતન ચેતન છે.
તો જડ પ્રત્યેથી બુદ્ધિ હટાવી લે. અનિત્ય પદાર્થ જડ છે તો અનિત્ય પદાર્થ પ્રત્યે મોહ બુદ્ધિ હોવાને લીધે અસ્તિત્વ, નિત્યત્વ, અવ્યાવાદ સમાધિ સુખ ભાનમાં આવતું નથી. આવું પરમ કૃપાળુદેવ મહાત્મા ગાંધીજીને પત્ર લખે છે. કેમ કે સમાધિ અને સમાધિ સુખ વિશે પૂછાવ્યું મહાત્મા ગાંધીજીએ એ કેમ થાય, તો કૃપાળુદેવને એ જિજ્ઞાસા જાણીને એની જિજ્ઞાસા સંતોષવા જવાબ આપ્યો કે એ એટલા માટે ભાનમાં આવતું નથી કે અનિત્ય પદાર્થ પ્રત્યે મોહ બુદ્ધિ છે, એટલે અસ્તિત્વ, નિત્યત્વ, અવ્યાબાદ, સમાધિ સુખ ભાનમાં આવતું નથી. તેવી મોહ બુદ્ધિમાં જીવને અનાદિથી એવું એકાગ્રપણું ચાલ્યું આવે છે કે તેનો વિવેક કરતાં જીવને મૂંઝાઈને પાછું વળવું પડે છે. અને તે મોહ ગ્રંથિ છેદવાનો વખત આવવા પહેલાં તે વિવેક છોડી દેવાનો યોગ પૂર્વકાળે ઘણીવાર બન્યો છે. કેમ કે જેનો અભ્યાસ છે તે અનાદિકાળથી છે, તે અત્યંત પુરુષાર્થ વિના અલ્પકાળમાં છોડી શકાય નહીં. માટે ફરી સત્સંગ, સત્શાસ્ત્ર અને પોતામાં સરળ વિચાર દશા કરી તે વિશેષમાં વિશેષ શ્રમ લેવા યોગ્ય છે કે જેના પરિણામે નિત્ય શાશ્વત સુખ સ્વરૂપ એવું આત્મજ્ઞાન થઈ સ્વરૂપ આવિર્ભાવ થાય છે. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.